Hello friends, today we are going to learn Standard 10 English Unit 4 A Wonderful Creation. That means એક અદ્ભુત સર્જન. આ પાઠમાં મિત્રો ભગવાને માતાને કેવી રીતે બનાવી છે એના વિશેની માહિતી આપી છે કે એક માતા એ શું કરી શકે છે અને ભગવાને માતાને બનાવવામાં કેટલો સમય લીધો. Let's start. The good Lord was extremely busy that day. તે દિવસે ભલા ભગવાન એ ખૂબ વ્યસ્ત હતા. He was into his 6th day of overtime. તે તેમના વધુ વ્યસ્ત કામના છઠ્ઠા દિવસમાં બિઝી હતા, પ્રવૃત્તિવદ હતા. When he was working with full concentration, an angel appeared and commented, "You are taking so much care for creating this creature." તો ભગવાન પૂરેપૂરા ધ્યાનથી કાર્ય કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત ત્યાં દેખાયા અને બોલી ઉઠ્યા, તમે આ પ્રાણીનું સર્જન કરવામાં ખૂબ જ કાળજી લઈ રહ્યા છો. That's true, said the Lord. એટલે ભગવાન બોલ્યા કે એ સાચું છે. Do you want to know the details? કે શું તમે સર્જન વિશેની વિગતો જાણવા ઈચ્છો છો? What are they? The angel was curious. તે શું છે? દેવદૂતે આતુરતાથી પૂછ્યું. All her parts should be movable and replaceable too. કે એના બધા ભાગ છે એ હલનચલન કરતા અને બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. મિત્રો, આમાંથી એક શોર્ટ નોટ પૂછાય છે. ક્વોલિટી ફાઉન્ડ ઇન મધર, કે માતામાં કઈ કઈ ગુણવત્તા હોવી જોઈએ. તો આપણે આ ટોપિક છે એ લખવાનો છે. તો એમાં પહેલી લાઈન એમ આવશે કે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ, કે એના બધાય ભાગો હલનચલન કરતા અને બદલી શકાય તેવા પણ હોવા જોઈએ. She has a leg that disappears when she stands up. તેને એક ખોળો છે, તે જ્યારે ઊભી રહે છે ત્યારે તે ખોળો અદૃશ્ય થઈ જાય છે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. કે મારે ચુંબન મૂકવું છે કે જે દરેક વસ્તુનો, એટલે કે ભાંગેલા પગથી માંડીને ભાંગેલા હૃદય સુધીનો ઈલાજ કરે. Moreover, she has to have 6 pairs of hands. કે વધારે તેને હાથની 6 જોડ હોવી જોઈએ. She must be able to run on any food available and should have 3 pairs of eyes. કે તે જે મળે તે કોઈ પણ ખોરાકથી ચલાવી શકે અને આંખોની 3 જોડ હોવી જોઈએ. The angel shook his head slowly and said, "A mighty impossible task, I suppose. 6 pairs of hands? No way."
તે દેવદૂત ધીમેથી તેનું માથું હલાવી અને કહ્યું કે મને લાગે છે કે આ એક ભારે અશક્ય કાર્ય છે. કે હાથની 6 જોડ એ તો કે શક્ય જ નથી. No, these hands are not a problem for me. It is the 3 pairs of eyes that the mother said to have. Lord looked puzzled. તે ભગવાન મૂંઝવણમાં દેખાયા અને દેવદૂતને કહે છે કે હાથ મારા માટે કોઈ સમસ્યા નથી. સમસ્યા તમારે આંખોની 3 જોડનો છે કે જે માતા પાસે હોવી જ જોઈએ. Oh, so you are creating a standard model of a mother. But 3 pairs of eyes? What for? The angel got interested. હવે દેવદૂતને આમાં રસ પડવા લાગે છે. એટલે એ પૂછે છે, એ કહે છે કે અરે તો તમે માતાનો એક ચોક્કસ નમૂનો બનાવી રહ્યા છો, પરંતુ કે આંખની 3 જોડ શા માટે? One pair that sees her children through closed door. કે એક જોડી કે જે બંધ દરવાજામાંથી પોતાના બાળકને જોઈ શકે. Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. અને બીજી જોડ જે બાળકો સામે જોતી હોય અને કહે કે હું સમજું છું અને તમને ચાહું છું. And the third pair to see all secret things without opening them. અને ત્રીજી જોડ કે ખોલ્યા વગર જ જોઈ શકે, કે બધી ગુપ્ત વાતો બાળકોની જોઈ શકે, એની માટે ત્રીજી આંખની જોડ જરૂરી છે. તો આમાંથી પણ આપણને પ્રશ્ન પૂછાય છે કે 3 આંખનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે. વોટ આર ધ યુઝીસ ઓફ 3 pairs of eyes? Lord requested the angel. Lord requested the angel, please go to bed. Do not take so much trouble in a single day. ઈશ્વર ભગવાન દેવદૂત આજોતી કરે છે અને કહે છે મહેરબાની કરીને સૂઈ જાઓ, એક જ દિવસમાં આટલી બધી તકલીફ ન ઉઠાવો. આઈ કેન નોટ, હી રિફ્યુઝ. એટલે ભગવાન ના પાડે છે કે હું સૂઈ શકું નહીં. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં મારા શ્રેષ્ઠ વિચારોને આ નમૂનામાં મૂકી દીધા છે અને મોટાભાગનું કામ પૂરું કરી નાખ્યું છે. સોરી ફ્રેન્ડ્સ, આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, કે મેં મોટાભાગનું કામ પૂરું કરી નાખ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન્ટુ ધીસ મોડલ. મેં મારા શ્રેષ્ઠ વિચારોને આ નમૂનામાં મૂક્યા છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક. કે જ્યારે માતા માંદી પડશે ને ત્યારે એ પોતાની જાતે સાજી થઈ શકશે. She would be able to feed a family of 6 members only half a kilo of cabbage. ફક્ત અડધો કિલો કોબીમાં એટલે કે 500 ગ્રામ કોબીમાં 6 સભ્યના કુટુંબને ખવડાવી શકશે. And she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. પછી વધારે ભગવાન કહે છે કે માતા ગુસ્સે થયા વગર 9 વર્ષના બાળકનું રમવાનું, અભ્યાસ, ખોરાક અને ઊંઘ બધી વ્યવસ્થા કરી શકશે. The angel went round the model of the mother very slowly. ધીમેથી દેવદૂતે આ માતાની મૂર્તિની પ્રદક્ષિણા કરી. He touched it
and said, "It's too soft." દેવદૂતે આ માતાની મૂર્તિને સ્પર્શ કર્યો અને બોલ્યા કે આ તો ખૂબ જ નરમ છે. "But very tough," said the Lord excited. એટલે ઈશ્વરે ઉશ્કેરાઈને કહ્યું કે એ ભલે આમ સોફ્ટ છે, નરમ છે, પણ એ મજબૂત મનોબળવાળી છે. You cannot imagine what this mother can do and endure. કે તું કલ્પના પણ નહીં કરી શકે. દેવદૂતને કહે છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ માતા શું કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે. Can it think? દેવદૂત કહે છે કે શું એ વિચારી શકે છે? Not only can she think, but can reason and compromise too, said the Lord. એટલે ભગવાન કહે છે કે ફક્ત વિચારી શકે છે તેટલું જ નહીં, પરંતુ એ બુદ્ધિપૂર્વક વિચારી અને સમાધાન પણ કરી શકે છે. The angel was impressed. He went closer to the model and moved his finger across the cheek. દેવદૂત છે એ પ્રભાવિત થાય છે અને આ નમૂનો છે માતાનો એની વધારે નજીક કર્યો અને એના ગાલ ઉપર આંગળી ફેરવી. "Oh Lord, her eyes are leaking." કહે છે અરે ભગવાન, તેની આંખોમાંથી પાણી ટપકે છે. "How did this happen? It must be a tear. I have not put it there. It is a miracle," the Lord exclaimed. એટલે ભગવાને આશ્ચર્ય વ્યક્ત કરે છે કે આ કેવી રીતે બન્યું, કે આ તો આંસુ જ હોવું જોઈએ અને કે મેં તેને ત્યાં મૂક્યું નથી. આ તો ચમત્કાર છે. "But what is a tear for my Lord?" પણ ભગવાન આંસુ શેને માટે હોય? "It is something unique." તે કંઈક ખાસ બાબત માટે. "Maybe it is for pain." કે કદાચ એ દુઃખમાં હોય. "Joy" એટલે કે આનંદમાં હોય. "Pride" ગૌરવમાં હોય. અને "ડિસઅપોઇન્ટમેન્ટ" એટલે કે જ્યારે નિરાશામાં, અથવા તે લોનલીનેસ એટલે કે એકલવાયું, ત્યારે એની આંખમાં આંસુ હોઈ શકે છે. "વોટ અ વન્ડરફુલ ક્રિએશન" એટલે કે છે કેવું અદ્ભુત સર્જન છે. તો મિત્રો, આમાંથી મેં તમને પ્રશ્ન કીધા એ આપણે તૈયાર કરવાના છે. એટલે કે એની ટૂંક નોંધ જે આપણે કીધી, ક્વોલિટી ફાઉન્ડ ઇન મધર, અને બીજું છે અ વન્ડરફુલ ક્રિએશન. ક્વોલિટી ફાઉન્ડ ઇન મધર, એમાં માતા શું કરી શકે છે એ બધું આપણે લખવાનું છે. જેમ ક્વોલિટી ફાઉન્ડ ઇન મધર લખવાનું છે તો મધર ઇઝ એન યુનાઇક ક્રિએશન ઓફ ગોડ વિથ ફૂલ ઓફ ક્વોલિટીઝ. મધર્સ કિસ can cure even a broken heart. She can also heal herself. She can feed a family of 6 members. She can think, reason, and compromise. She is able to manage 9 years old child also. She is strong and her life is full of endurance and tough. તો આ બાબત આપણે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન મધરમાં લખવાની છે. અને વન્ડરફુલ ક્રિએશનમાં આગળ આપણે શરૂઆતમાં કીધું એમ કે મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. She has movable and replaceable parts.
She has 6 pairs of hands and 3 pairs of eyes for different purpose. Her kiss can cure everything. She can easily feed her family and looks after all the members. When model was observed by an angel, it is found that her eyes were leaking. There were tears in her eyes. તો આવી રીતે આપણે આ બંને ટૂંક નોંધ લખવાની છે અને એને પાકી પણ કરવાની છે. અને આજનો આપણો અભ્યાસ છે એ આપણે અહીંયા પૂરો કરીશું.